મ્યુઝિયમ લોનાવાલા પહેલાં પૂનાથી 60 કિલોમીટર્સ, મુંબઈથી 110 કિલોમીટર નક્કી કરી નાખ્યું આ વખતે નાસિકના રસ્તે જવું જ નથી. નાસિક રોડ ઉપર ચોમાસામાં જવું જ નથી. સીધો મુંબઈ એક્સપ્રેસ હાઈવે પૂનાનો પકડશું, સીધા લોનાવાલા 2.5 કલાકમાં પહોંચશું 120ની સ્પીડ પર. ચિંતા જ નહીં, હાઈવે ટુ હાઈવે સીધા. અને અભય પ્રભાવનામાં આખો દિવસ અમારું હોમવર્ક કાચું નથી. આ ઇવેન્ટની તૈયારી વચ્ચે આવતા પહેલા અમારો બેકઅપ નૈતિક શાહ, અમારી ટચુકડી ઓલી હેલી ગાલા અને અમારો બોડી બિલ્ડર ખુશ ત્રણેય જઈને આખો મ્યુઝિયમ વિઝિટ કરી આવ્યા. એન્ટ્રી જોઈ આવ્યા, એક્ઝિટ જોઈ આવ્યા, થી કરીને ફૂડ જોઈ આવ્યા, કેટલો ટાઈમ લાગશે, શું લાગશે, ટોટલી R&D કરી આવ્યા. ત્યાં કેટલો સમય લાગશે વગેરે 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 આખું R&D કરી, પેમ્પલેટ્સ, ડિટેલ્સ. અને એના શીખે આપણા જ શ્રાવક અભય ફિરોદિયા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એની સાથે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ પણ થઈ ગયો અને સારામાં સારી રીતે આપણને ત્યાં ઓપોર્ચ્યુનિટી મળશે. 8 જૂનના આપણે અભય પ્રભાવના એક ગજબ મજાનો સાયન્ટિફિક મટીરિયલ્સ યુઝ કરીને બહુ ગ્રાન્ડ બનાવવામાં આવેલું છે, એને જોવા માટે આપણે જશું. જેની એન્ટ્રી ફીસ અત્યારે ખાલી 1900 રૂપીસ આ લોકો ચૂકવીને આવ્યા છે. કેટલા? 1900 પર હેડ એન્ટ્રી ફીસ છે ખાલી ત્યાંની. ફૂડ અલગ, ટ્રાવેલિંગ અલગ. ઓકે. એન્ડ થર્ડ ઇવેન્ટ, કેમ કે આપણે ચોમાસા દરમિયાનમાં કોઈ ઇવેન્ટ નથી રાખી રહ્યા. ચોમાસા દરમિયાનમાં આપણે કોઈ ઇવેન્ટ નથી રાખી રહ્યા. રીઝન શું છે? સૌથી પહેલાં ચોમાસું શરૂ થાય એટલે પ્રવેશ ગુરુ પૂર્ણિમા, દાદાના અઠમ, એની વચ્ચે રક્ષાબંધન. એ આખો સ્કેડ્યુલ ટાઈટ થતાં થતાં પર્યુષણ આવી જાય, તપસ્યા કરવાનો ભાવ હોય. પર્યુષણ પતે એટલે ગણપતિ મુંબઈમાં ચાલતા હોય, સિઝન ચાલતી હોય, બિઝનેસવાળાઓને બિઝનેસ ચાલતા હોય. ગણપતિ પતે એટલે નવરાત્રિ, નવરાત્રિ પતે એટલે દિવાળી. અને એ બધાની વચ્ચે અમારા આખી ટીમ શેની તૈયારી કરી રહી હોય? જ્ઞાનોત્સવ. અને આપણે બધા સ્ટુડન્ટ્સ પાછા જ્ઞાનોત્સવમાં તો આવતા જ હોઈએ, એટલે જ્ઞાનોત્સવની પ્રિપેરેશન્સ ચાલુ હોય. એ બધું ધ્યાનમાં રાખીને છે ને પર્યુષણ દરમિયાન એટલે ચોમાસા દરમિયાનમાં કોઈ પણ ઇવેન્ટ ન રાખવી એવું નક્કી કર્યું કે બહુ સ્કેડ્યુલ ટાઈટ થઈ જાય. તૈયારી કરવામાં બી, તમારા પ્રેઝન્સમાં બી, અને બહુ કટ ક્રોપ કરીને વચ્ચે ક્યાંક ઇવેન્ટ ઘુસાડવું હોય ને તે છતાં બી ટ્રાય કરશું. કંઈક પોસિબલ થશે તો એકાદું બોનસ ઇવેન્ટ તમને ત્યાં મળશે. એના પછી ચોમાસું પૂરું થતાં તૈયારીમાં જ્ઞાનોત્સવ થાય અને જ્ઞાનોત્સવ પછી બરોબર 1 મહિનો રહીને આ વખતના જ્ઞાનોત્સવની ડેટ સમથિંગ એન્ડ ઓફ એપ્રિલ આવે છે, એન્ડ ઓફ ઓક્ટોબર આવે છે. એ પત્યા પછી ધીસ વિલ બી એક્ઝેક્ટલી ઇન ધ ક્રિસમસ. દુનિયામાં કોઈની એક્ઝામ નહીં હોય, ચિંતા જ નહીં. एग्जाम 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 करके लास्ट 15 दिन में पागल कर दिया सब लोग ने. पोदार का एग्जाम है, सोमैया का एग्जाम है, इसका एग्जाम है, उसका एग्जाम है. 25 to 28 डिसेम्बर एग्जाम ज नहीं होय. 24 बपोरना कच्छ ने सयाजीमां निकळशुं, भुज पहोंचशुं, बोतेर जिनालय 25 मॉर्निंग में बोतेर जिनालय क्रिसमस दिवसे 25, 26, 27, 28 आमा हजी कच्छ इवेंट में माइनर ऊपर नीचे टाइम स्केड्यूल में थशे, कई रीते पॉसिबल थाय छे. आ बधी वस्तु लेवानो पूरेपूरो भाव छे. नंदी सरोवर बहु मोटो 5 लाख झाड़ उगाड़ीने एक मोटो फॉरेस्ट अमे जोई आव्या. रामदेव ग्रुप ऑफ इंडस्ट्रीजना महेन्द्रभाई संघोई त्यां ट्रस्टी छे અને શું સિસ્ટમોલોજી અને ફોરેસ્ટ નેચર સ્લેબમાં તમને લિટરલી કાંઈ આવાજ ન આવે ત્યાં પણ જીવદયાનો કાર્યક્રમ કરશું. સ્મૃતિવન હું નૈતિક હેલી વગેરે જોઈ આવ્યા. અર્થક્વેકનું ટિપિકલ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું છે. સાયન્સ સિટી, સાયન્સ સેન્ટર પ્લસ માંડવી બીચ પ્લસ ઢોલાવીરા. હમણાં ગઈકાલે નમ્રમુનિ મારા સાહેબ મળ્યા અહીંયા પારસધામમાં. એમણે કીધું રોડ ટુ હેવન ઢોલાવીરા મારા સાહેબ એક વખત જાઓ, બીજું ક્યાંય જવાનું મન નહીં થાય. રોડ ટુ હેવન છે કે ઢોલાવીરાનો આખો એ વ્હાઇટ રણ એક વખત જોવા જેવું છે. ગઈકાલની જ વાત કરું છું. અને આખું પ્રોગ્રામ કઈ યાત્રિક ભવન, કઈ સેનેટરી, કયા કેટર્સ બધું લગભગ ફાઇનલ કરવામાં, લગભગ ઓલમોસ્ટ વી આર રેડી વિથ ધ પ્લાન, વી આર રેડી વિથ ધ બજેટ, એવરીથિંગ. નાઉ વોટ ઇઝ ધ રજિસ્ટ્રેશન મોડેલ? આમાં બી તમને બધાને પ્રોબ્લેમ થાય છે. આઈ ગોટ ટુ નો ફર્સ્ટ અને સેકન્ડ યરમાં કે થોડુંક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન્સ ઊભી થાય છે કે પહેલાંથી આપણે આ ડિસેમ્બરમાં આવતું ડિસેમ્બર કઈ રીતે કમિટ કરીએ. તો એના માટે થઈને વી હેવ અ ન્યૂ સ્કીમ ધીસ ટાઈમ.
આજે આજે તમે રજિસ્ટ્રેશન કરાવો છો ને તો યુ હેવ ટુ પે 1600 પર પર્સન અથવા તો 3000 ઇન ડ્યુઅલ, જેનું મોડલ તમારી સામે છે. ખાલી એટલા માટે કે તમે અહીંયા આવ્યા છો, આજનો દિવસ આવતીકાલનો દિવસ સુધી આ પ્લાન રહેશે. એના પછી ધ રજિસ્ટ્રેશન ફીસ વિલ બી 2200 ઓર ડ્યુઅલમાં કરો તો 4000. નાઉ ધીસ રજિસ્ટ્રેશન ડઝ નોટ ઇન્ક્લુડ ધ કચ્છ પ્લાન. કચ્છની 4 દિવસનું ટ્રીપ 2 મહિના પહેલાં ડિસેમ્બર નવેમ્બર એટલે ઓક્ટોબરમાં ટિકિટ નીકળશે, સપ્ટેમ્બરમાં ડિક્લેર કરશું. જે લોકોએ હમણાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે 1500 કા 2000 1600 કા 2200માં, એમાંથી જે લોકોને પણ કચ્છ આવવાની અનુકૂળતા હોય, એક્ઝામ્સ ન હોય, પ્રોબ્લેમ ન હોય, આ ન હોય તે હોય, એ લોકો કચ્છ માટે થઈને 4000 રૂપીસ, 4000 છે ને, 4000 રૂપીસ તે વખતે પે કરવાનું. કદાચ તમે નથી આવી શકતા તો યુ કેન અવોઇડ પેઇંગ 4000 એન્ડ યુ કેન અવોઇડ ધ ટ્રીપ સો દેટ તમે અત્યારથી કમિટ ન કરી શકો. ઇઝ ધેટ ક્લિયર? પણ તમે કહેશો કે રજિસ્ટ્રેશન લેવું જ નથી, કચ્છ માટે જોઈ લેશો, તો જે રજિસ્ટર નહીં થયા હોય ને એને કચ્છ ટ્રીપ પ્લાનમાં ઇન્ક્લુડ નથી કર્યું. નો ગેસ્ટ એન્ટ્રીઝ, નો ગેસ્ટ એન્ટ્રીઝ એટ ઓલ. આ વખતે અમે એલાઉ કરી. ધીસ ટાઈમ આઈ એમ સેઇંગ યુ સ્ટ્રિક્ટલી 200 થાય 150 થાય ચાલશે, પણ નો ગેસ્ટ એન્ટ્રીઝ એટ ઓલ. તમારે કમ્પલસરી રજિસ્ટ્રેશન હમણાં કરવું જ પડશે એન્ડ ધેન યુ પે 4000. ખાલી કચ્છ ટ્રીપ 6000 પ્લસમાં, 7000 પ્લસમાં છે ઇન ટુ ધ અકાઉન્ટ્સ વિચ યુ આર ગેટિંગ ઇન 4000 with the help of sponsors. So 4000 rupees તમે ત્યારે સપ્ટેમ્બરમાં તમે ડિસાઇડ કરો કે મારે આવવું છે તો તમે પે કરશો, તમારે નથી આવવું તો દેટ ઇઝ યોર ચોઇસ. બટ ગેસ્ટ એન્ટ્રી કે પ્રોક્સી નહીં ચાલે. અત્યારે તમારે 1500 1600 ભરી અને તમારું સ્પોટ બ્લોક કરવાનું છે ફોર ધ અપકમિંગ યર ઇન વિચ યુ વિલ બી ગેટિંગ 2 ઇવેન્ટ્સ ઓલ ધ ફ્રી એન્ડ થર્ડ ઇવેન્ટ માટે આ પ્રાઇસમાં તમને આવવા માટે મળશે. Are you excited? લેયા, સમજાયું? આવું છે? જૈનમ વારિયાને સાંભળવા છે? અભય પ્રભાવનામાં જવું છે? તમે બધા લકી છો. 50+ વાળાને કોઈને ચાન્સ નહીં મળે. ઓનલી યંગસ્ટર્સ 45 એન્ડ બિલો. સો ગેટ રેડી. તમારી પાસે ફોર્મ્સ આ પ્રોગ્રામ પત્તા આવશે. Moving over to the next chapter. So, coming, ધ્યાન અહીંયા બધાનું, અટેન્શન. આને જરાક થોડુંક શાંત કરી નાખજો. આપણે રજિસ્ટ્રેશન કરાવશું. ટિકટોક જી ફોર્મથી પણ થશે, ઓફલાઈન પણ થશે, પણ કન્ડિશન એટલી છે કે, અને હા ઘણા બધાના 500 તો પડ્યા છે ને આપણી પાસે રિફંડવાળા 500 પડ્યા છે, એટલે તમારે તો 1100 જ આપવાના છે, એટલે ઓટોમેટિક બેલેન્સ ઓફ થઈ જવાનું છે. જે લોકોના 500 રિફંડેબલ પડ્યા છે એ લોકો તો એડજસ્ટમેન્ટ અમારા વોલેન્ટિયર સાથે કરી નાખજો, એટલે રિફંડ આપવાની જરૂર નહીં ને તમને ઓછા એટલા આપવાના, એટલે ઓટોમેટિક સ્ક્વેર ઓફ થઈ જશે. પણ જેણે આપ્યા છે એણે ટિકિટ માટે જે 500 રિફંડેબલ ભર્યા છે એણે, જેણે નથી ભર્યા એનો કોઈ સ્કોપ નથી. એની સાથે પ્લાટિનમ મેમ્બરશિપ, જેમ રમેશભાઈએ ઉદારતા વાપરી અને નેક્સ્ટ યરના ટાઇટલ સ્પોન્સર માટે વાઉચ કર્યું, ને હજી એક દાદા ટાઇટલ સ્પોન્સર બનશે, પણ એની સાથે સાથે આપણને સપોર્ટિવ સ્પોન્સર્સ પણ જોશે. આપણે આટલી મોટી રકમ કદાચ આપી શકીએ, આપણે ન આપી શકીએ, પણ મારી અનુકૂળતા છે ને મારા ધનનો, મારા ઘરનો રૂપિયો આ શાસનના કાર્ય માટે વપરાતું હોય ને બધાની અનુમોદના માટે વપરાતું, ને લોકો કંઈક શીખીને જતા હોય ને મહેક, લોકો કંઈક શીખીને જતા હોય ને, તો 36,000 એન્ડ 51,000, જેમાં તમારા ફેમિલી મેમ્બર્સ પણ આમાં ત્રણેય ઇવેન્ટની મેમ્બરશિપ તમને એમાંથી જ મળી જશે, 4 કે 6 ફેમિલી મેમ્બર્સની. એટલે પ્લાટિનમ મેમ્બર્સ મારે આજે કમસે કમ મહેક તારી જવાબદારી, કમસે કમ 10 પ્લાટિનમ મેમ્બર્સ જોઈએ છે, 10 પ્લાટિનમ મેમ્બર્સ જોઈએ છે. એમાંથી 3-4 નામ તો મારી પાસે ઓલરેડી અત્યારે મને, હા કંઈ કેવું છે બોલો,
Name number 1 in 36,000. વિનોદભાઈ વિસરિયા, જેન્યુઅનલી કહું, એમના હૃદયની ભાવના એટલી, આજની પ્રભાવના પણ એમના તરફથી છે. 10-10 રૂપિયા પ્રભાવના કરવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે. અને જેન્યુઅનલી કહું, ખૂબ સેવા કરે છે, ખૂબ કામ કરે છે. અને 36,000 એટલે એમના માટે જેન્યુઅનલી સેઇંગ દેટ ઇઝ અ બિગ, મોટી અમાઉન્ટ છે. એમનો દીકરો CA થયો, એના માટે તેની એમની ખુશીમાં અપકમિંગ યરના ફર્સ્ટ પ્લાટિનમ મેમ્બર અને ફર્સ્ટ સહયોગી દાતા વિનોદભાઈ વિસરિયા, ગામ સુવઈ. એક વખત એમના માટે હર્ષ 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 હર્ષ. એક નામ ગીતાબેન વિજયભાઈ સોની, જે અમારો રિતિક બોરારા, અમારા ગુરુદેવના ગામનો લાસ્ટ યર પણ બોરારામાં મેં ડિક્લેર કર્યું હતું ને ફર્સ્ટ મિનિટમાં મેં મેમ્બરશિપની વાત કરી. એ તો અમારો પ્લાટિનમ મેમ્બરનો ફોર્મ ભરાવતા હતા. આજે પણ આ વર્ષે પણ ટુ બી કન્ટિન્યુડ. મારા સાહેબ, અમારું રજિસ્ટ્રેશન ચાલુ રાખજો, અમારું રિન્યુઅલ ચાલુ રાખજો. અને એ 36,000માં રિતિક આવીને મને કહી દઉં, મેરા રિન્યુ કર દેના. એન્ડ ગીતાબેન વિજયભાઈ સોની, ઊભા થજો એક વખત જગ્યા ઉપર. અમારો ટીમ મેમ્બર રિતિક, હર્ષ 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 હર્ષ. બોલું? એક નામ અત્યારે 99 કરતા કરતા વચ્ચે છોડીને 99 ઉપર પોઝ મૂકીને, ના ગુરુદેવ ગિરનાર તો મારે આવવું છે, બધું રજિસ્ટ્રેશન કરેલું છે, બધું છે, પણ ત્યાંથી ગાડીનો ખર્ચો પણ પોતાના માટે કરી અને ગઈકાલે રાત્રે એ લોકો 6 કે 7 જણા આવી ગયા છે. અને એની અમારી વોલેન્ટિયર, કો વોલેન્ટિયર અને અમારી ટીમ મેમ્બર એવી ઝલક અને એ ઈશારો કરે છે મને, પુષ્પાબેન અનિલભાઈ છેડા, હસ્તે ઝલક. અને અમારો મીત ક્યાં ગયો? દેખાતો નથી. ક્યાં ગયો મીત? ક્યાં ગયા? લે, આ પનિશમેન્ટ મિલેગા ફુકટ. અને મીત અને ઝલક, પુષ્પાબેન અનિલભાઈ છેડા, એમના તરફથી પ્લાટિનમ મેમ્બર, એમે 3 મેમ્બર બનવાના જ હતા. અને પ્લાટિનમ મેમ્બરશીપમાં વિરાગમણી મહારાજ સાહેબના સંસાર પક્ષે ભાઈનો પરિવાર, એક વખત એમના માટે હર્ષ 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 હર્ષ. 3 થયા, 7 ટુ ગો. આયો એ અમારી ટીમ ભાગી ગઈ બધી અહીંયાથી. અચ્છા, વિડીયો જોવા માટે આવ્યા હતા. અચ્છા, એમને. અરે, આપણા વોલેન્ટિયર્સ અને ટીમ મેમ્બર્સ આપણે પણ લખાવી શકીએ. હા, ચાપુબેન, ચાપુબેન, પુનસી, રતનસિંહ, ગાલા, ત્રંબો, થાણા, હસ્તે ખૂબ જ સેવા. વિનોદભાઈની જેમ જ રસિકભાઈ ખૂબ સેવા કરતા હોય અને કાયમ માટે યુવાનોને થકવે ને એ એનર્જી સાથે કામ કરતા હોય. હેમલતાબેન, રસિકભાઈ, ગાલા, 36,000. હર્ષ 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 હર્ષ. 4 નામ થયા. કમસે કમ આજે 10 નામ તો કરવાના જ છે. ધ્યાન રાખજો, જેની પણ પોકેટમાં તાકાત હોય, અને 36,000 બહુ મોટી રકમ નથી. મહિના 2 મહિનામાં તમે આપશો તોય વાંધો નથી. 2 જણા જોઈન્ટ થઈને પણ આપશો તોય વાંધો નથી. 36 થી વધારે આપશો તોય વાંધો નથી. એ આયા કે કુછ ઓર હે? એટલે મને એમ કે નામ આવ્યું. ચાલો આગળ વધીએ. દાતા દાન આપે, દાતાનું સન્માન પણ થાય. પણ એમ એક વિચાર આવ્યો તો ગયા વર્ષે કે આ બધા યુવાનો જે તન મન અને ધનથી જે ઉંમરમાં આપણે બધા રખડતા હોઈએ, ફરતા હોઈએ, અને એ ઉંમરમાં શાસન સેવા કરવાની ભાવના થવી. ગુરુદેવને લીમડીમાં એક વાત કરી હતી રમેશભાઈ, કે આપણે ઘણા બધાનું અતિથિ વિશેષનું પણ સન્માન કરીએ,
દાતાઓનું પણ સન્માન કરીએ, મુખ્ય મહેમાનનું પણ સન્માન કરીએ, પણ આપણે એવા કેટલાય યંગસ્ટર્સ હશે ને કે જે લોકો આમ કાંઈ કર્યા વગર આપણા માટે ઊભા રહેતા હશે. કેટેગરી ક્રિએટ કરો, અજરામર યુવા રત્ન. અજરામર યુવા રત્ન કે જે અજરામરના નામની નીચે ગુરુદેવના આશીર્વાદ સાથે યુવા કેટેગરીમાં બહુ સારું કામ જેણે કર્યું હોય ને, આખા વર્ષ દરમિયાનમાં ડેડિકેશન, ડિવોશન, ડિસિપ્લિન, લવ, કેર અને ઓનેસ્ટી સાથે જેણે કામ કર્યું હોય ને, એટલે ગયા વખતે એ 4 એવોર્ડ આપવામાં આવ્યા હતા અને 4 વ્યક્તિના નામ હતા. એક હતો હિરેન શાહ, વર્ષોથી અમારા પરિચયમાં, મહેક નિશર, પછી યયાતિબેન શાહ અને દિશાંત સાવલા. એ હિરેન અને દિશાંત આજે નથી આવી શક્યા અનફોર્ચ્યુનેટલી, પણ મહેક અને યયાતિ ઉપસ્થિત છે. આ વર્ષે પણ મારે એવા યુવાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવા છે જેણે અનબીટેબલ, અનકન્ડિશનલ લવ સાથે અને સુપર્બ, જેન્યુઅનલી બહુ સરસ કામ કર્યું છે. ખાલી જૈનજી માટે નહીં, એક આદેશ થાય અને કાયમ માટે આદેશને માથે ચડાવે એવા યુવાનોનું મારે સન્માન કરાવવાનો, એ એવોર્ડ આપવાનો ભાવ આ વખતે બી ગુરુદેવના આશીર્વાદ લઈને, ગચ્છાધિપતિ અને આચાર્ય ગુરુદેવ અને છોટે ગુરુદેવના બ્લેસિંગ્સ લઈને એમની પાસેથી કન્ફર્મેશન કરી, એને વેરીફાઈ કરી, અને કદાચ આ જ વસ્તુ ક્યારેક સાંપ્રદાયિક લેવલ ઉપર આપણે યુવાનોને પ્રોત્સાહિત કરીએ એ ભાવના સાથે સૌથી પહેલું નામ એક એવા વ્યક્તિનું કરીશ જે વ્યક્તિ 2022 સુધી તો ઉપાશ્રયમાં પગે નહોતો મૂકતો. જે વ્યક્તિ, અત્યારે એને ખબર બી નથી કે એનું નામ બોલાવાનું છે, 2022 સુધી ઉપાશ્રયમાં પગે નહોતો મૂકતો. અમારું ચોમાસું થયું બોરીવલી, અને બોરીવલીમાં અજરામર યુથની સ્થાપના થઈ અને બસ દર્શન કરવા આવ્યા અને એક પરિચયમાં આવ્યો. એક પરિચયમાં આવ્યા અને ગુરુ સત્સંગ એવો લાગ્યો, દર્શન મુનિથી ડીએમ થયું, છોટે ગુરુદેવથી સીજી થયું, અને ધીરે ધીરે અજરામર યુથમાં કામ કરતા કરતા જૈનજીના મેમ્બર, અને સામેથી આવીને કે ગુરુદેવ મારે 11,000 વાપરવાના છે, ગુરુદેવ મારે 21,000 વાપરવા છે, ગુરુદેવ મારે આટલા વાપરવા છે, તમે કહો, તમે આજ્ઞા કરો. ગુરુદેવના ઘરે પગલાં કરાવ્યા વણોય, અને કાયમ માટે એક પણ કામ આપો ને, જી ગુરુદેવ થઈ જશે, જી ગુરુદેવ થઈ જશે, જી ગુરુદેવ. ક્યારે પણ એના મોઢામાં ના ન હોય, અને હંમેશા માટે થઈને કોઈ પણ કામ આપો, કાંઈ પણ દોડાદોડીનું કામ આપો ને હંમેશા કરવા માટે તત્પર હોય. અને હું બધા જ વોલેન્ટિયર્સને કહીશ, તમારી જગ્યાએ ઊભા થઈ જજો. અને આપણે એવી જ રીતે આમ બધા એક સાથે નહીં આવીએ, પણ 4-4ના ગ્રુપ કરશું, અને એક એક વ્યક્તિ જેનું હું નામ લઉં એને હું આગળ બોલાવીશ અને એમનું સન્માન તમે અહીંયા કરશો. મહેક આગળ રહેજો, યયાતિદી આગળ રહેજો સન્માન કરવા માટે થઈને. અને કિશોરભાઈ છે કે નથી? ઓકે. અને ત્યારે સૌથી પહેલું નામ, એની ગેसेस, જો નામ પણ કહેવું ન પડે એવા वो पट्टा ऑरेंज कलर का है, उन्होंने बनाया है. हाँ, साफो અને ट्रॉफी, वो भी दोनों है. दोनों में से जो बेटर, यही बेटर है शायद, देख लो. અને સન્માન કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ કોણ આવશે? સન્માન કરવા માટે ગીતાબેન અને વિજયભાઈ સન્માન કરવા માટે આગળ આવજો. ગીતાબેન આગળ આવજો, વિજયભાઈ આગળ આવજો. અને એ વ્યક્તિનું નામ છે સમર્પણતા, વિનય અને આજ્ઞા પાલનતા. કાયમ માટે મોઢા ઉપર સ્માઇલ અને મોઢા ઉપર હા હોય. ખાલી કામ નહીં પણ દાન પણ યથાશક્તિ દાન પણ આપે. સામેથી આ વખતે જ્ઞાનોત્સવમાં કે ગુરુદેવ મારે જ્ઞાનોત્સવમાં આપવા છે,
જયંતિમાં આપવા છે. અને આ વખતે બી હું ગેરંટી સાથે કહું છું, અપકમિંગ યર માટે બી એમનું નામ આવશે જ હમણાં, નહીં તો પછી. એ આપણા ભાવેશભાઈ શાહ બોરીવલીથી એક વખત એમના માટે બધા જ હાથ ઉપર કરીને એ ધીરે ધીરે ત્યાંથી આવે અને 3, 2, 1. जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान. जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान. जिन शासन सोहे वीर मन मोहे, जिन शासन सोहे वीर मन मोहे, ध्वजा उच्च खेले हैया चढ़े रे, ध्वजा उच्च खेले हैया चढ़े रे. जिन शासन नो रंग मन लाग्यो लाग्यो, प्रभु वीर नो रंग मन लाग्यो लाग्यो. आज आनंद आज आनंद आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. आज आंगण गुलाल रंग जाम्यो जाम्यो, आज आंगण गुलाल रंग जाम्यो जाम्यो. आज आनंद आज आनंद आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. હર્ષ 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 હર્ષ. બસ એવી રીતે અહીંયા એ વાર રેવા તો થોડી વાર શોભે છે હાઈ ક્લાસ. આમ તમે જ બનાવી છે ખબર છે અમને. અને કાયમ માટે તમે આવી જ રીતે શાસનની સેવા અને ગુરુ ભગવંતના સાનિધ્યમાં આશીર્વાદ લેતા રહો અને શાસનનું અને ધર્મના ક્ષેત્રમાં કામ કરતા રહો. એ જ મંગલ ભાવના કરીએ. ગુરુદેવ તરફથી આશીર્વાદ આપણને મળશે જ. સૌથી છેલ્લે ત્યારે ભાવેશભાઈને કંઈ કહેવું છે? 2 શબ્દ માઇક આપો ભાવેશભાઈ. 2 શબ્દ કંઈક. हाँ ये वो ले लेना हाथ में. उर्मी हाथ में से ले ले. સાંભળજો. જય જિનેન્દ્ર. એકચ્યુઅલી જેમ ગુરુદેવે પહેલાં કીધું કે હું સ્થાનક કે ઉપાશ્રય કોઈ જગ્યાએ જતો જ નહોતો. ગુરુદેવના બોરીવલીમાં પગલાં થયા. એક દિવસ મમ્મી પપ્પા સાથે થોડું પુશિંગ થઈને એકવાર ઉપાશ્રયમાં ગયો ગુરુદેવના દર્શન કરવા. પછી ભાવ ગુરુદેવ, છોટો ગુરુદેવ, બધા ગુરુદેવ સાથે એક મુલાકાત થઈ. નાનું મોટું એકવાર ગેટ ટુગેધર થયું. પછી દર્શન મુનિનું થોડું એક્ટિવેશન અને થોડું મોટિવેશનના હિસાબે એક ગ્રુપમાં જોઈન થયો અને આજે નાના મોટા કામ કરીને જસ્ટ તમારી સામે છું. થેન્ક યુ એવરીવન. હર્ષ હર્ષ. ક્યાંય જતા નહીં, થોડી વાર અહીંયા જ રહેજો. અહીંયા બેસી જાઓ સ્ટેજ ઉપર. ધ સેકન્ડ વન. બસ વાંધો નહીં, હાથમાં ભલે રહ્યો. And the second one, જર્નીમાં વચ્ચેથી ચાલુ ટ્રેનમાં જોડાઈ ગયો. ચાલુ ટ્રેનમાં જોડાયો હતો. ચાલુ ડબ્બામાં ગાડી ચાલુ થઈ ગઈ હતી ને. ડીએમ આ લાઈન હતી, કોલ ઉપરની એક લાઈન હતી કે ડીએમ મેં કો આના હે. ઓય અને ત્યારથી કામમાં લાગ્યો. જુનિયર વોલેન્ટિયર બન્યો, જ્ઞાનોત્સવનો કામ શીખ્યો અને ધીરે ધીરે એવું કામ કરતો થયો કે આ વર્ષ એના માટે અનકેપેબલ, અનબીટેબલ રહ્યો છે. અમારે દિશાંતની ગેરહાજરી હતી જ્ઞાનોત્સવમાં પણ એના પર્સનલ પ્રોગ્રામ્સ અને પર્સનલ ઇવેન્ટ્સના લીધે. અને લોજિસ્ટિક્સનો આખો ડિપાર્ટમેન્ટ આ વખતે જ્ઞાનોત્સવ 10 વર્ષ પૂરા કરી રહ્યો હતો અને જે કાર્યનું લોડ હતો અને એ કાર્યનો લોડ બરોબર પોતાના માથા ઉપર લીધું. એક પણ કમ્પ્લેન કર્યા વગર એક પણ વખત ક્યારે પણ આવાજ મોટું ન થાય. પછી જ્ઞાનોત્સવ હોય તો પણ ભલે. સામખિયારીનો આખો કાર્યક્રમ અને સામખિયારીના કાર્યક્રમમાં 6 દિવસ ત્યાં રહી અને જે કામ કર્યું છે પસીના પાડીને ભર તડકાની વચ્ચે. પછી સામખિયારી પ્રોગ્રામ હોય, જ્ઞાનોત્સવ હોય, અહીંયા આવીને ગિરનારનું સર્વે કરવાનું હોય, ટિકિટ કાઢવાથી કરીને ગિરનારનું ટોટલ ટિકિટ મેનેજમેન્ટથી કરીને અહીંયાનું આખું બુકિંગ મેનેજમેન્ટ
આખું પ્લાન જેના મગજમાં આમ કોરા કાગળની જેમ છપાયેલું હતું, અત્યારે પણ કંઈક સાંજના સિંગર માટેનું કોન્ટેક્ટ ડિટેલ્સ ચાલી રહ્યું છે, માથાકૂટ ચાલી રહી છે. અને નન અનધર અમારો અંધેરીનો ગેसेस આપવાની જરૂર નથી ને, કોણ છે? રમેશભાઈના મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ, કેમ કે એમના તો દીકરા જેવો જ છે. ડીએન નગરનો અંધેરીમાં પણ ઉપાશ્રયમાં પણ હરેક કામ માટે ઉપસ્થિત રહેનારો, અંધેરીનું કામ હોય, ગુરુદેવોનું કામ હોય. એક નાનકડું ઇન્સિડન્ટ થયું હતું લીમડી શિબિરમાં. લીમડી શિબિર ચાલી રહી હતી અને સાંજનો ઇવેન્ટ હતો. ઇન ધ લાઇટ ઓફ વાઇટ એની તૈયારી ચાલી રહી હતી અને અમે કંઈક શોધી રહ્યા હતા અને કંઈક મિસ્ટેક થઈ હતી અને હું જરાક છે ને આમ એટલો બધો સ્ટ્રેસ હતો ને, મને આવી ગયો ગુસ્સો. હવે ગુસ્સો આવ્યો તો જે વ્યક્તિ ઉપર ને એ કુદરતી રીતે એની આજ્ઞાપત્રિકા હતી બીજા દિવસે, એના ઉપર તો ગુસ્સો કરાય નહીં. ભાઈ સાહેબ દીક્ષા લેવાના હતા, અમારા ભાવિકભાઈ. અમારા આમ બધો જ્ઞાનોત્સવનો સામાન જેમાં પડ્યો હતો ને એ રૂમની ચાવી લઈને પોતે જતા રહ્યા ક્યાંક ઉપાશ્રયમાં ક્યાંક ફરવા માટે. 10 ફોન કર્યા તો કે ના ચાવી ટેબલ ઉપર જ છે, ટેબલ ઉપર જ છે, ટેબલ ઉપર જ છે. 2 કલાક પછી કે નાના મારા ખીચામાં પડી છે. અને ત્યારે આમ એક તો ટેન્શનનો માહોલ, પ્રોગ્રામને લેટ થઈ રહ્યું હતું ને એવો ગુસ્સો આવ્યો. અને ત્યાં તો ભાવિકભાઈ ઉપર તો કાંઈ થયો નહીં ને સીધો મંડપમાં ગયો તો તૈયારી માટે અને સામે માનવ દેખાણો અને બધો ગુસ્સો નીકળ્યો માનવ ઉપર. એવી વઢ પડી, ઊભો થઈને તરત કામે લાગ્યો. બધો પ્રોગ્રામ પત્યો, મારું બી મગજ ઠંડુ થયું. मानव ने बोला मानव सॉरी, दिमाग गर्म था तभी. અને मानव के डीएम इतना तो आपको भी समझते हैं, सॉरी बोलने का जरूरत नहीं है, मेरे को पता चल गया कुछ तो गड़बड़ था. પણ જે અમારું ગુસ્સો પણ સહન કરી લે, જે અમારું પ્રેમ પણ સહન કરી લે અને ક્યારે પણ આકાશમાં હજી સુધી નથી ઉડ્યા અને હજી ઉડવાનું પણ નથી, એવી ભાવના સાથે કે હજી તો ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ, આ તો હજી શરૂઆત છે. શાસનના ઘણા કાર્યો કરવાના છે. એના પપ્પા પણ એટલા જ કાર્યો કરતા હોય ડીએન નગર સંઘમાં અને માનવ પણ કાયમ માટે ઉપસ્થિત રહેનારો એ અમારો માનવ દીપક સાવલા, અજરામર યુવા રત્ન. ઉપર લઈ આવો. આ દુષમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે, મહાવીરનું શાસન કાજે, મહાવીરનું શાસન કાજે. આ દુષમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે, મહાવીરનું શાસન કાજે, મહાવીરનું શાસન કાજે. ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे. અને એનું બહુમાન અનબીટેબલી કોઈ પોસિબલ જ નથી કોઈને બોલાવો. રમેશભાઈ પોતે જ આવશે, રસીલાબેન પોતે જ આવશે એમનું સન્માન કરવા માટે. એના જ ગામના અને એના જ પપ્પાના ફ્રેન્ડ સમાન. અને રમેશભાઈનું પણ અંધેરીમાં કાંઈ પણ કામ હોય ને અમે માનવને કહીએ, માનવ રમેશ અંકલ को बोलना इतना करने का है. અને આવો અહીંયા નીચે આવો. ગુરુદેવના આશીર્વાદ લઈને રમેશભાઈ પહેરાવો સાલ અને એવો તિલક કરો કે તમારા જેવો થાય અને તમારા જેવા કામો કરી શકે. પેલા માળા ગાજે રે ગાજે, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे. બધા એક સાથે. गाजे रे गाजे, હાથ ઉપર. गाजे रे गाजे, गाजे रे गाजे. આ દુષમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે, મહાવીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે. इधर रुक, बैठ इधर ही थोड़ी देर, बैठ इधर ही थोड़ी देर. અને માનવને છે ને પહેલા જ કીધું સ્પીચ આપવાની કે मैं तो छुप जाऊंगा, मैं कुछ नहीं बोलने वाला. પણ ક્યાંકથી તો ક્યારેક તો શરૂઆત કરવી પડશે. આપણી વચ્ચે હિરેનભાઈ પણ આવ્યા છે માવાણી, જેણે ગિરનાર માટે થઈને આપણને બહુ હેલ્પ કરી છે.
આપણને કહેશું બેસો થોડી વખત, તમારું પણ સન્માન અમારે કરવાનો છે, ત્યારે मानव कुछ तो बोलना पड़ेगा. मैं इतना बोलूँ और तू कुछ भी ना बोले मेरे लिए पॉसिबल नहीं है. સિરિયસલી હમણાં વઢવું ન પડે મારે પાછો. જય જિનેન્દ્ર. Thank you for this award. I can't express it. You can see. એના માટે એટલું બોલવું પણ ઘણું છે. એની આંખો બોલે છે શબ્દોથી વધારે. અને બસ ત્યારે આપણે એ જ કહીએ કે આમ જોજો ટીમ મેમ્બર્સ જેને અવોર્ડ મળી ગયા છે, જેને અવોર્ડ મળી રહ્યા છે, તમારે તો વધારે કામ કરવાનું છે, પણ જેને હજી એ લેવલ ઉપર આવવાનું બાકી છે ને, लुक एट देम एंड मैनिफेस्ट कि नेक्स्ट ईयर हमारा नंबर ये कैटेगरी में लगे, हम भी ऐसी शासन सेवा करें ये पूरा साल 2025 का कि गुरु की नज़र में आए बिना हम रहे नहीं, उनके हृदय में आए बिना रहे नहीं. और नेक्स्ट ईयर गुरुदेव को फोर्सफुली भी हमारा काम देख के हमको यही स्पॉट पे हमको भी कल खड़े होना है. आज यहाँ पे मैनिफेस्ट कर जो ब्लू जैकेट्स वाले और जो ब्लू जैकेट्स नहीं पहने और जिनको टीम में आना है वो सब, कि हम भी इसी प्रकार शासन सेवा कर सके. द थर्ड वन ऑन द लिस्ट જ્યારે આવ્યો તો મારી પાસે જ્ઞાનોત્સવ શિબિરમાં 2025 થાણા, ત્યારે 9 કે 10 વર્ષનો હશે. એનો ફોટો અત્યારે બતાડે ને કદાચ હેલી પાસે ક્યાંક હોય અને એ નૈતિકનો ફોટો મળે. એ 10 વર્ષનો છોકરો એક પણ 10, 11, 12 થી કરીને 15 થી કરીને 24 સુધીની એક પણ જ્ઞાનોત્સવ શિબિર જેણે મિસ નથી કરી. એ ગ્રુપનો નાનકડો સ્ટુડન્ટ અત્યારે ટીણિયા મીણિયા બેઠા છે ને, એ કેટેગરીમાં બેસનારો એ બી ગ્રુપમાંથી એ ગ્રુપમાં આવ્યો. એ ગ્રુપમાંથી સ્ટુડન્ટ ઓફ ધ યર બન્યો. કાંદીવલી શિબિરમાં સાયકલ લઈને ગયો. સ્ટુડન્ટ ઓફ ધ યરમાંથી એના બીજા શિબિરમાં જુનિયર વોલેન્ટિયર બન્યો. જુનિયરમાંથી સિનિયર વોલેન્ટિયર બન્યો. સિનિયર વોલેન્ટિયરમાંથી કોર્ડિનેટર બન્યો. અને એટલું જ નહીં, ખાલી શાસન સેવાની વાત નથી, એના માટે તો કહું નાના ભાઈ જેવી લાગણી થાય કે જ્યારે વઢવું હોય ને હૃદય ખોલીને વઢી શકીએ. એને અમારી સાથે વિહારો કર્યા છે. તમે જોજો જ્ઞાનોત્સવમાં તમે લોકોને બધાને રૂમ એલોટમેન્ટ થશે. જયંતીમાં તમારા બધાની રૂમ એલોટમેન્ટ થશે. એની રૂમ એલોટમેન્ટ નહીં થાય. એ ક્યાં હશે? મારા રૂમમાં, મારી પાસે, મારી સાથે. 4 દિવસ પહેલા આવી જશે. 2 દિવસ રોકવાનું કહેશું તો 2 દિવસ પાછળ જ્ઞાનોત્સવના બી પહેલા આવી જાય, પાછળ રોકાય. થાણામાં ડિક્લેર કર્યું તો વિહાર કરવા માટે આવો. થાણાથી દેવલાલી સુધી વિહાર કર્યો. આ વર્ષે સરા આવી ગયો તો સરાથી લાકડિયા સુધી વિહાર કર્યો. 200, 250, 300 કિલોમીટર અને પગે ચાલીને બધા કાર્યો કરે, બધી સેવા કરે. પર્સનલી અમારી પણ બધી વસ્તુ, મારી અત્યારે પણ કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે ને એને ખબર હોય. નાના ભાઈની જેમ ધ્યાન પણ એટલું રાખે, કાર્ય પણ એટલું કરે, દોડાદોડી પણ એટલી કરે. જૈનજી હોય, જ્ઞાનોત્સવ હોય કે કોઈ પણ કાર્ય એને આપેલું હોય ને, ખાલી એટલું કહેવું પડે, નૈતિક આને કાય કબ આના. હું તમને નાનકડો ઇન્સિડન્ટ કહું. 1 એપ્રિલ 2023 કયો દિવસ? એપ્રિલ ફૂલનો દિવસ. અમે નંદાસરમાં હતા અને સવારમાં શું મસ્તી સૂજી. મેં નૈતિકને સમાચાર મોકલાવડાવ્યા कि नैतिक 2 दिन के बाद वीडियो कॉलिंग में आवी रहे, कली का कल टिकट निकाल के आने का है. बिचारो कॉलेज छोड़ीने भागवानी तैयारी में हतो. चालू डब्बे बेसवानी पछी कीधुं एने समाचार में ना मीधुं एप्रिल फूल छे, नथी आववानो. ऑन द स्पॉट कॉलेज में बैठो ने कि तमे को हमणां निकळीने आवी जईए, एवी भावना जे राखवानो होय, राखतो होय, अमारी साथे ऊभो होय, अमारी साथे विहार करतो होय, कायम माटे सेवा अने आखा वर्ष दरमियान में આજે નહીં વર્ષોથી. આ વર્ષ એનું નથી. ધીસ ઇઝ અ
a span of year, a span of award for being dedicated, for being devoted, for being constant, for being consistent. 2015 થી કરીને 2024 સુધી આજ સુધી એક પણ વખત એનું મોઢું ચડ્યું નથી, એક પણ વખતે અમારાથી અપસેટ થયો નથી. અને એને ખાલી કીધું હોય ને નૈતિક ये करने का है, એના પછી સેકન્ડ ક્વેશ્ચન ન હોય ક્યું, ક્યારે પણ ન હોય. ક્યું કરને કા है ક્યારે ન હોય, કિસકે लिए करने का है ક્યારે ન હોય. એને ખાલી કીધું આ બોક્સ લઈને આવ, અહીંયા મૂકવાનું છે, આ મૂકી દે. એ કે હું અરેન્જ કરી દઉં. મેં કીધું ના, તું બહાર જા, બીજા અરેન્જ કરશે. અને ચૂપચાપ બહાર જતો રહ્યો. પૂછશે પણ નહીં શેના માટે મને બહાર મોકલો છો. એ લેવલનું હજી ઘણા બધા કાર્યો કરવાના છે. અને એ નૈતિક શાહ મારા પોતાના ગામનો છે, પણ ગામનો તો ઠીક છે, તો મને 8 વર્ષ પછી ખબર પડી કે લાખાપરનો છે. પણ એ નૈતિક શાહ, એને અજરામર યુવા રત્ન એવોર્ડથી સન્માનિત કરવા મારાથી વોલેન્ટિયરને કહી ઉપાડીને લઈ આવો. એને हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. जिन शासन का बच्चा बच्चा, जिन शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. जिन शासन का बच्चा बच्चा, जय जय अजरामर बोलेगा. हर घर में अब एक ही नाम, एक नारा गूंजेगा. जिन शासन का बच्चा बच्चा, जिन शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. जिन शासन का बच्चा बच्चा, जय जय अजरामर बोलेगा. અને એનું સન્માન કરવા માટે કચ્છનો છે એટલે વિનંતી કરીશ વેલબાઈ ખીમજી પાલણ ડેડિયા પરિવારના, અમારા આચાર્ય ગુરુદેવના પરિવારના જે પણ સભ્યો આવ્યા હોય ને એ બધો અમારો યંગ બ્લડ, આ તમારા ગુરુ, આપણા ઘરના ગુરુ, તમારા ફેમિલીના, આપણા દાદા ગુરુની સેવા અને એમના ફેમિલીમાં આ રત્ન કચ્છનો છે. એવી પ્રાર્થના કરો કે તમારો નંબર પણ અહીંયા આવે. જે પણ છો વોલેન્ટિયર, નોન વોલેન્ટિયર, બધા આવી જાઓ. જય, રાજ, રીતેશ અને એના સિવાય જે પણ વેલભાઈ ખીમજી પાલણ પરિવારમાંથી આવ્યા હોય, નમન ગાલા, પીનાબેન વગેરે, શ્વેતાબેન, તેજલબેન, આવી જાઓ. અને મને પ્લાટિનમ મેમ્બરશિપ જોઈએ છે, ધ્યાન રાખજે. 10 ના અમારે પૂરા કરવા છે ગમે તેમ કરીને. આજે વેલભાઈ ખીમજી પાલણ ડેડિયા પરિવાર હસ્તે જય અને રાજ, કે ખાલી રાજ? આ ભેગામાં તો ફિર 51. નવીનભાઈના 36. અને જો વેલબાઈ ખીમજી પાલન ડેડિયા પરિવાર, એક નામ હસ્તે નવીનભાઈ, એક નામ હસ્તે જયંતિભાઈ. હર્ષ હર્ષ. કમોન. નૈતિક શાહ અને એમનું સન્માન રીતેશ એમની ભાવના કરજે કે હૃદયનો સન્માન ક્યારે કરવાનો વારો આવે કે એને તમારો કરવાનો વારો આવે. હર્ષ હર્ષ. હર્ષ હર્ષ. बस जिन शासन का बच्चा बच्चा, सुई जाओ सो यार. जिन शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. जिन शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. અને નૈતિક, હા
છોટે ગુરુદેવના હા વેલભાઈ ખીમજી પાલન ડેડિયા પરિવાર ગુરુદેવના તો ભાઈ અને ભત્રીજાઓ પણ છોટે ગુરુદેવના પણ ભાણેજાઓ છે બધા, એટલે બધા માટે એ ફેમિલી પણ એવું જ જબરદસ્ત ફેમિલી છે. અને આપણે નૈતિક એને મેં 4 દિવસ 5 દિવસ પહેલા કીધું નૈતિક સ્પીચ દેને કા હૈ, અને એમ કહીએ ને કે બાકી બધા માનવે હાના કરી, હજુ ઓલી હેલી પણ અમારી હાના કરતી હોય સ્પીચ આપવા માટે, યાદીદી પણ હાના કરતા હોય, પણ नैतिक ने बोला डीएम मेरे को करना है, मैं बोला हाँ तेरे को करना है, ठीक है पॉइंट्स दो कर दूंगा. મોઢામાંથી ના શબ્દ એના સાંભળ્યો નહીં મેં, ફીલ વેરી ગુડ એ ભાઈ. ત્યારે ભલે પગ ધ્રુજતા હોય પણ નૈતિક સ્પીચ તો આપવાની છે. પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી, ગૌતમ મુનિ અને આપણા સૌના ફેવરેટ દર્શન મુનિ મહારાજ સાહેબને વંદન, મા સતીજીઓને વંદન અને તમને બધાને જય જિનેન્દ્ર. પ્રિપેર તો નથી કર્યું કાંઈ, પણ આ 10 વર્ષ મારી માટે બહુ સ્પેશિયલ રહ્યા છે એન્ડ ઘણું બધું શીખ્યો છું હું. વિહારો કર્યા છે, 10 જ્ઞાનોત્સવ અટેન્ડ કરી છે, જનજીમાં પણ 2 વર્ષથી છું એન્ડ આગળ પણ રહીશ. અને અહીંયા આવો તો ઘરે જવાની યાદ ના આવે, કારણ કે પપ્પા જેવો કડક સ્વભાવ પણ બતાડે છે અને મા જેવો અનકન્ડિશનલ પ્રેમ પણ ગુરુદેવ જ આપે છે મને, એટલે ઘરે જવાનું તો ઓપ્શન જ નથી. પણ વિહારમાં 15 દિવસમાં ગુરુદેવે મને આખું પ્રતિક્રમણ શીખવાડી દીધું છે. ભલે એક ભૂલ પર એક વંદના કરાવે, 27 વંદના એક્સ્ટ્રા કરવી પડે, પણ ઇન 15 days I have completed the પ્રતિક્રમણ because of ગુરુદેવ. સો એમનું ગ્રેટિટ્યુડ તો ક્યારે ભૂલાય નહીં. અને બસ જય જિનેન્દ્ર. કાગળ કાઢીને બોલવું છે, પેપર કાઢીને બોલવું છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ સ્પીચ કરતાં હાર્ટની બીટ વધારે સંભળાતી હશે અત્યારે, અને એવો જ અનકન્ડિશનલ લવ એમના તરફથી પણ અમને પ્રાપ્ત થતો હોય. ગોઈંગ અહેડ, ઈસ્ટ ઓર વેસ્ટ, એ નારો કોકે શિબિરમાં આપ્યો હતો. નાનકડી છે, નાકમાં દમ કરી દે એવી છે, એને કામ આપો તો એના પ્રમાણે કામ ચાલવું જોઈએ. કેટલાય વર્ષોથી 2016ની ચીરા બજાર શિબિરમાં સૌથી નાની છોકરી એ હતી, અને હર એક એક્ટિવિટીમાં જેણે પાર્ટિસિપેટ કર્યું અને નજરમાં આવી કે આ છોકરી બધી જગ્યાએ પાર્ટિસિપેટ કરે. ડ્રામા કહો તો ડ્રામા કરવા તૈયાર, ડાન્સ કહો તો ડાન્સ કરવા તૈયાર, કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ કહો, કંઈક ડ્રોઈંગ કહો, કાંઈ પણ કહો એ કરવા માટે તૈયાર હોય. ત્યારે તો હાવ નાનકડી હતી. શિબિરો અટેન્ડ કરતા જુનિયર વોલેન્ટિયર બની અંધેરીમાં અમે જઈએ, સવારમાં દર્શન કરવા આવીને સ્કૂલે જાય. ત્યારે 9thમાં હતી. સ્કૂલે જઈને સ્કૂલના કપડામાં જ ઉપાશ્રય આવે, 2 કલાક બેસે, વળી ટ્યુશન જાય, ટ્યુશન જઈને પાછું એ જ કપડામાં સાંજે પાછું દર્શન કરવા માટે આવે ને પ્રતિક્રમણ પૂરું થાય એટલે રાત્રિ પ્રવચન, યુવાનોના પ્રવચન થતા અંધેરીમાં. બહુ પોઝિટિવ નોટ છે કે આમ દર ફ્રાઈડે અને દર રોજ ગુરુ મહારાજ હોય તો દરરોજ એ છોકરાઓ 40, 50 છોકરાઓ ભરડાવાડીના ઉપાશ્રયમાં આવતા. છોકરીઓને પરમિશન નહોતી, એ ઉપાશ્રયની બારે બેસીને પણ પ્રવચન સાંભળતી, અને રાત્રે 10 વાગે સુષ્માબેનને ફોન કરીને ધમકાવવો પડે કે હવે ઘરે આવો. અને ત્યારે ઘરે જાય એટલી કાંઈક શીખવાની ધગસ. અને એમ કરતાં એક વોલેન્ટિયરની જર્ની ચાલુ થઈ, જુનિયર, સિનિયર, કોર્ડિનેટર, અને આ વર્ષે સુપરવાઇઝરની પોસ્ટ સાથે જે પણ કાર્ય આપ્યું હોય ક્યારે પણ ગુરુદેવ ઘણી વખત મને કહે તારી બહુ લાડલી છે, અને હું પ્રાઉડલી કહું હા લાડલી તો છે.
બચ્ચા કરીને જેને અમે લાઈવ આમ એટલે નામ મોઢામાંથી ન નીકળે, બચ્ચા જ નીકળે મોઢામાંથી, એના માટે એમ જેની વર્કિંગ સ્ટાઇલમાં મને મારી વર્કિંગ સ્ટાઇલ દેખાય અને કાયમ માટે એટલું ક્રિએટિવ હેડ, કામ સોંપ્યું હોય ને પોતાની આમ એક્ઝામ્સ આ તે બધું કોમ્પ્રોમાઇઝ કરીને પણ શાસનના બધા કાર્ય કરવા માટે કાયમ માટે પ્રેઝન્ટ રહે. હજી 19 વર્ષની માંડ, 20 વર્ષની તો માંડ નથી થઈ હજી સુધી, અને તે છતાં પણ એક સુપરવાઇઝર અને એનાથી બધા મોટા વોલેન્ટિયરો હોય ને એને પણ ઓર્ડર આપીને પ્રોપરલી કામ કરાવે એમની પાસેથી. સામખિયારીમાં 11 દિવસ રહી, 1 ફેબ્રુઆરીથી કરીને પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી, અને હર એક કામમાં હેલ્પ કરી, હર એક સવારથી કરીને રાત સુધી એટલું જ ધ્યાન રાખ્યું ને એટલું જ કામ કર્યું. ત્યારે હર એક શિબિરમાં અહીંયાથી ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. પ્રોગ્રામ ઇવેન્ટ આખું ડિઝાઇન થયું, મેં સ્ક્રિપ્ટ લખી, અને અત્યાર સુધીનું કદાચ ગુરુદેવને પણ આ ખબર નહીં હોય, મારા મગજમાં એક નવો વિચાર આવે ને કે આ કરવું છે, જેનઝીનો વિચાર આવ્યો ને પહેલી વાત મેં હેલીને કરી દી, હેલી ऐसा कुछ थॉट आया है, क्या करना है. અને પહેલો વિચાર ક્યારે પણ નવો વિચાર આવે ને કોઈ પણ ડ્રામાનો, કોઈ પણ પ્રોગ્રામનો, પહેલા ગુરુદેવ પાસે પરમિશન લઉં કે ગુરુદેવ આવો કરાવવાનો ભાવ છે, આ ગુરુદેવ આજ્ઞા આપે, પછી પેલું કન્ફર્મેશન હેલીને પૂછું, હેલી ऐसा ऐसा करने का प्लान है, हाउ डज ધ આઈડિયા સાઉન્ડ, અને એનું વેલિડેશન કન્ફર્મેશન મળે ને પછી આગળ વધીએ. મારી કંઈક મિસ્ટેક થતી હોય ત્યાં પણ મને ગાઈડ કરશે કે આ સારું નથી લાગી રહ્યું, આને હજી ઇમ્પ્રોવાઇઝ કરો. એક ઇવેન્ટ કર્યો હોય ને ઇવેન્ટમાં બધા વખાણ કરે ને, એક વ્યક્તિ આવીને મને કહી જાય આ તમારા માટે બહુ ઇઝી હતો, હવે આગળ વધો. એટલું જ પ્રોપરલી ક્રિટિસાઇઝ કરે, પ્રોપરલી કરેક્ટ કરે, અને કાયમ માટે ડેડિકેટેડ રહે. ગમે તેવી મસ્તી કરતી હોય ને તે છતાં પણ ગુરુ આજ્ઞાને કાયમ માથે ધરાવે. એક પ્રોગ્રામ ખાલી નક્કી કર્યું હતું કે શિબિરમાં ડ્રામાનો પ્રોગ્રામ કરવો છે, આખી સ્ક્રિપ્ટ તૈયાર કરીને મોકલી દીધી મુંબઈ, પછી હું નિશ્ચિંત થઈ ગયો. એક પાર્ટિસિપન્ટને તૈયાર કરીને, રેકોર્ડ કરાવીને, એડિટ કરાવીને બધું આખું ડ્રામા રેડી કરવાની એક આ 19 વર્ષની છોકરી. અને આશ્ચર્ય થાય પણ સુપર્બ કામ કરે. આમ અમારા બધા મોટા આ બધા વોલેન્ટિયરો પણ એના માથે ચડીને પણ બેસે, એની પણ મસ્તી તોફાન એટલું જ કરે. એ અમારી અંધેરીની હેલી ગાલા, એ નાનકડો ઢીંગલો, નાનકડો એ જેને બચ્ચા કરીને સંબોધતા હોઈએ એના માટે કહીએ એટલા શબ્દો ઓછા પડે. પ્રોગ્રામ હોસ્ટ કરવાનું હોય તો એ ભલે, આ તમે જોયું ને જૈનમ વારિયા કોન્સર્ટ, જૈનમ વારિયા અને ગૌતમ વારિયા એ પ્રોગ્રામને હોસ્ટ હેલી, અને કદાચ ઉર્મી પોઝિટિવ હશે તો ઉર્મી અને હેલી હોસ્ટ કરશે ગયા વખતની જેમ જ. પ્રાગપર દીક્ષામાં કોન્સર્ટ છે, એ દીક્ષાનું પણ હોસ્ટિંગ કરશે. હોસ્ટિંગ કો, ડ્રામા કો, ડાન્સ કો, એક્ટિંગ કો, સ્પીચ કો, સેશન કો. જ્ઞાનોત્સવમાં પ્રવચન લેવાનું કોને તો બી 1-1 કલાકના પ્રવચન લઈ દેશે. એ ક્યારે પણ કોઈ પણ કામ માટે ઓલરાઉન્ડર, બધા જ કામ કરી શકે. અને એ અમારી અંધેરીની ઢીંગલી હેલી ગાલા, અને મને લાગે છે એના મમ્મી એને ઉપાડવા માટે ઊભા છે. આમ ગઈકાલે તમે વાત કરતા હતા, મમ્મીની કેટલી માર ખાધી છે, તો મને બતાવતી હતી કે આટલી વખત અહીંયા માર પડી છે. આજે મમ્મી પ્રાઉડલી એને ખભે ઉપાડીને અહીંયા લઈ આવશે, એની મમ્મી જ એનું સન્માન કરશે. ત્યારે હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં
આવી જાઓ આગળ. આમ સુષ્માબેન એકલા એકલા કરે આમ એ તો હમણાં જ લાભ લઈ લેશે. રમેશભાઈ, રસીલાબેન, પુષ્પાબેન, ગીતાબેન, દીપ, કેવિન, એના ભાઈઓ બધા. એવી ભાવના કરજો દીપ, કેવિન, કે આ સ્પોટ ઉપર અમે પણ આવીએ ને એટલી સેવા કરીએ તમારી અને એટલા કાર્યો કરીએ શાસનના કે અમને પણ ક્યારેક યુવા રત્ન મળે હેલીની જેમ. અને કમોન માળા પહેરાવો. હવે છોડું નહીં નાતો જગમાં કોઈથી મને વાલો તું વાલો સૌથી હવે જોડું નહીં નાતો જગમાં કોઈથી મને વાલો તું વાલો સૌથી તારી યાદોમાં ખોવાતો જાઉં છું તારા પ્રેમમાં ગુરુજી હું ભીંજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં ગુરુજી હું ભીંજાઉં છું. હેલીનું ફેવરેટ સોંગ છે નહીં? વન ઓફ ધ ફેવરેટ્સ. અને ઓબ્વિયસલી હેલી ન બોલે તો થોડી ચાલે. સિરિયસલી ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન નમસ્કાર. મા સતીજીના ચરણોમાં કોટી કોટી વંદન નમસ્કાર. બધાને મારું જય જિનેન્દ્ર. આટલું બધું ડિસ્ક્રાઇબ કરી લીધું છે ગુરુદેવ, તો હવે હું શું જ કહું. પણ આજે એકચ્યુઅલી આટલું બધું કામ કરી શકું છું. એક મોટું ક્રેડિટ્સ ક્યારે હું આપતી નથી, પણ ઇટ ગોઝ ટુ માય મોમ. મારા મમ્મી મને બહુ સપોર્ટ કરે છે, મને કોઈ દિવસ ના નથી પાડતા. અને જો ના પાડે તો પણ હું કરું તો એમને ખબર છે કરવાની જ છે, કંઈ મતલબ નથી ના પાડીને. કેટલી બધી જ્ઞાનોત્સવ માટે, જેનઝી માટે મારા ઘરે બધા પ્રેક્ટિસ માટે આવે, લેટ સુધી પ્રેક્ટિસ કરે. આજ સુધી ક્યારેય મને કીધું નથી કે ડિસ્ટર્બ થાય છે, નહીં કર, હમણાં જલ્દી પતાવ કે એવું કંઈ. ઓલવેઝ શી હેઝ બીન સપોર્ટિવ ઓફ મી. તો અ વેરી 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 બિગ થેન્ક યુ મમ્મા. થેન્ક યુ સો મચ કે યુ હેવ ઓલવેઝ બીન ધેર ફોર મી. એન્ડ ઓનેસ્ટલી જે હું આજે છું ઇટ ઇઝ બિકોઝ ઓફ માય પેરેન્ટ્સ. મારા દાદા, મારા મમ્મી પપ્પા, મારું આખું ફેમિલી. અને એમને જ બચપનથી સંસ્કારો આપ્યા છે, એમને જ બચપનથી ધર્મ સાથે જોડીને રાખ્યો છે. મારી પાઠશાળા લિટલ એન્જલ્સ પાઠશાળાથી મોટી થઈ છું, સત્સંગમાં જઈને. કે આજે શિબિરમાં આવતા પહેલી વખત જ્યારે હું શિબિરમાં આવી અને ગુરુદેવ સાથે જોડાઈ તો અજીબ ના લાગ્યું, એવું ના લાગ્યું કે યાર બોર થાય છે, આ થાય છે, તેમ થાય છે. કારણ કે બચપનથી એવા એન્વાયરમેન્ટમાં મને હું આવ્યું જ એન્વાયરમેન્ટ હતું હંમેશા મારા માટે. એટલે એના લીધે જ આજે આટલું વધારે આગળ હું કોન્ટ્રીબ્યુટ કરી શકી છું શાસન માટે. એન્ડ આ વાત મેં જ્ઞાનોત્સવની અમારી હમણાં શિબિર થઈ હતી એના મીટિંગમાં પણ કીધી હતી. જ્ઞાનોત્સવ ખતમ થયું એના પછી અમારા વોલેન્ટિયર્સનું મીટિંગ હતું. એ જ વાત કીધી હતી કે આજે અમે લોકો જે પણ કરીએ છીએ ઇટ ઇઝ નોટ આ કોટી માટે કે આ બેચ માટે કે આ અવોર્ડ માટે નથી કરી રહ્યા. વોટ એવર વી આર ડુઈંગ શાસન માટે કરી રહ્યા છે, ગુરુદેવ માટે કરી રહ્યા છે. એન્ડ આજે જો અગર અમે લોકો અહીંયા છીએ તો ઇટ ઇઝ ટુ સેટ એન એક્ઝામ્પલ ફોર એવરીવન એલ્સ. બધા માટે એક એવો એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છે કે અમને પણ આવું કરવું છે, આવી રીતે બનવું છે, શાસન માટે કંઈક કરવું છે. ઇટ ઇઝ નોટ કે અમારી વાવા થાય, અમારી પ્રશંસા થાય, એના માટે એ તો થવાની જ છે. તમે સારું કામ કરશો તો તમારું વાવા તો થવાની જ છે, પણ ઇટ ઇઝ અબાઉટ સેટિંગ એન એક્ઝામ્પલ ફોર એવરીવન એલ્સ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. હર્ષ. અને ત્યારે આ ચારે અજરામર યુવા રત્ન અવોર્ડ એક યાદગીરી સ્વરૂપે, એક એમની સર્વિસ માટે એક ટોકન ઓફ એપ્રિસિએશન સાથે અ ટોકન ઓફ રિસ્પોન્સિબિલિટી. આમ સામે આવી જાઓ ચારે જણા, ફેસિંગ અમને ફેસ કરીને.
फ्रंट में नहीं नहीं सामने खड़े रहो हाँ प्रशंसा हो गया अभी थोड़ा डांट लेता हूं आ चारे जणा અને જે પણ એક્ઝિસ્ટિંગ અજરામર યુથ અવોર્ડવાળા હતા એ તમને અવોર્ડ મળ્યું છે because of the work that you have done. But remember, the best is, this is not the end, this is the beginning. અહીંયાથી તમારી રિસ્પોન્સિબિલિટી વધે છે. This is not a completion, this is a promise કે કાયમ માટે ગુરુ આજ્ઞામાં રહેશો. This is a promise કાયમ માટે શાસનની સેવા કરતા રહેશો. This is a promise કે કાયમ માટે શાસનને સમર્પિત રહેશો અને this is a promise કે કાયમ માટે શાસનના સંસ્કારોને સાચવી અને શાસન પ્રભાવનાનો જે પણ અવસર મળે શાસન સેવાનો જે પણ અવસર મળે એને અમે કાયમ માટે થઈને અમે આ અવોર્ડને લાયક બનીને બતાડશું, અમે આ ટાઇટલને લાયક બનીને બતાડશું, અમે આ ટાઇટલને અજવાળીને બતાડશું કે જેમ કીધું ને સેટ એન એક્ઝામ્પલ, એવું એક્ઝામ્પલ સેટ કરશું કે લોકોને ત્યાં સુધી પહોંચવા માટે ઈચ્છા પણ થાય અને અઘરું પણ લાગે.